ગુરુવારના દિવસે કરો આ ખાસ ઉપાય, તમારું ઘર ધન દૌલતથી ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ અને સૃષ્ટિના વાહક દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેમજ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો અમે તમને એવા સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને દરેક સમસ્યામાંથી મુક્તિ મળી જશે. એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. 1. ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવો. તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આ દીવો મોલી રક્ષાસૂત્રની વાટથી પ્રગટાવો. ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ આપશે. 2. ગુરુવારે લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવો. તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ ગરીબ વ્યક્તિને ચણાની દાળ, કેળા, પીળા કપડાં વગેરેનું દાન કરો. 3. ગુરુવારે સવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ગુરુના તમામ પ્રકારના દોષ દૂર થાય છે. સ્નાન કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો સતત જાપ કરવો પડશે. કહેવાય છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. 4. ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે. દૂધમાં કેસર ઉમેરો અને ગુરુવારે રાત્રે તેનો ઉપયોગ કરો. આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે ખાઓ. આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધારશે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે. 5. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે. ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જરૂરતમંદ લોકોને ફળોનું દાન અવશ્ય કરો. આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે. 6. જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ અને તમારા જીવનમાં પૈસાની કમી રહેતી હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગુરુવારે તુલસીના પાન સાથે આ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. આ માટે ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આ સમયે હાથમાં તુલસીનો છોડ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આમ કરવાથી તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો. 7. ગુરુવારે તુલસીના મૂળને ગંગાજળમાં ધોઈને પીળા કપડામાં બાંધી દો. ત્યારબાદ તુલસીના મૂળને તિજોરીમાં રાખો. જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળ પણ બાંધી શકો છો. આમ કરવાથી આવક વધે છે અને સૌભાગ્ય પણ વધે છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો. 8. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધીને ગળામાં પહેરવું જોઈએ. આમ કરવાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તેમજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 9. શાસ્ત્રોમાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની જોગવાઈ છે. કેળાના ઝાડને ગુરુદેવ બૃહસ્પતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે.
તેથી આ દિવસે કેળાના ઝાડની 7 વખત પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો કેળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરો અને પછી કેળાના ઝાડને જળ ચઢાવો. તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. ગુરુના 108 નામનો ઉચ્ચાર કરો. તેનાથી લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. 10. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેણે 108 વાર ઓમ હ્રીમ બૃહસ્પતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેની સાથે ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું પણ લાભકારી માનવામાં આવે છે અને આમ કરવાથી વ્યક્તિ ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરે છે. 11. જો તમારી આવક ઓછી છે અને તેને વધારવા માંગો છો, તો તમે ગુરુવારે એક નાનો ઉપાય કરીને તમારી આવક વધારી શકો છો. ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો. આ દિવસે પૂજા કર્યા પછી તુલસીની મંજરીને નવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આવક ધીમે ધીમે વધવા લાગે છે. ગુરુવારના દિવસે ન કરો આ કામ. 1. ગુરુ બૃહસ્પતિ નો પ્રભાવ શરીર પર રહે છે. એ જ રીતે ઘર પર ગુરુનો પ્રભાવ પણ એટલો જ ઊંડો હોય છે. વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ઈશાન દિશાના સ્વામી ગુરુ છે. ઉત્તર પૂર્વ એ ધર્મ અને શિક્ષણની દિશા છે. કચરા પોતા કરવાથી ઘરનો ઈશાન ખૂણો નબળો પડે છે. ઈશાન દિશા પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે. આ ઉપરાંત ઘરના પુત્ર અને સંતાન પણ આ ખૂણાથી સંબંધિત છે. સંતાન, પુત્ર, પરિવારના સભ્યોનું શિક્ષણ, ધર્મ વગેરે પર શુભ પ્રભાવમાં ઘટાડો થાય છે. તેથી ગુરુવારે ઉપરોક્ત કામ કરવાથી બચવું જોઈએ. 2. ગુરુવારે કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી આ દિવસે કેળા ખાવાનું ટાળો. 3. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે સિલાઈ ન કરવી જોઈએ. તેનાથી ગુરુ નબળા પડે છે. નબળો ગુરુ ઘરની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં સરસવના તેલ કે તલનો દીવો ન કરવો જોઈએ. આ દિવસે માત્ર ઘીનો દીવો જ પ્રગટાવો. 4. ગુરુવારે કપડાં ધોવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. આ કારણે તમારે શારીરિક અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ દિવસે કચરા પોતા ન કરવા જોઈએ. 5. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ. જે મહિલાઓ આ દિવસે વાળ ધોવે છે તેમની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય છે. નબળા ગ્રહને કારણે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થતું નથી. તેથી મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. 6. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભંગારનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભંગાર વેચવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો નાશ થાય છે. ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ વિપરીત અસર થાય છે. 7. ગુરુવારે પૈસા સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડે છે. એવી માન્યતા પણ છે કે જો તમે ગુરુવારે કોઈને પૈસા આપો છો તો તેને પરત મેળવવામાં મુશ્કેલી આવે છે. તેથી આ દિવસે પૈસાની લેવડ દેવડ સમજી વિચારીને અને જરૂરી હોય ત્યારે જ કરો. 8. ગુરુવારે પૂજા સંબંધિત વસ્તુઓ, કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી,
કાતર, વાસણો વગેરેની ખરીદી ન કરવી જોઈએ, જેના કારણે સ્વાસ્થ્ય અને ધનની દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. ગુરુવારે નવા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. 9. હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય હોય કે પૂજા, બધામાં ચોખાનો ઉપયોગ થાય છે. ચોખાનો ઉપયોગ પૂજા અને તિલકમાં અર્પણ કરવા સિવાય ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ ગુરુવાર એ એકમાત્ર દિવસ છે કે જેના પર ચોખા ખાવાની મનાઈ માનવામાં આવે છે. 10. ગુરુવારે મીઠું નાખીને ભોજન ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કામમાં બાધા આવે છે. વધુ પડતું મીઠું ખાવાથી ગુરુ અસ્ત થાય છે. આ સિવાય ગુરુવારે ગુરુ, દેવતા, પિતા, દાદા અને ધર્મ વગેરેનું અપમાન કરવું કે મજાક કરવી ભારે પડી શકે છે. તેથી ગુરુવારે આ કામ કરવાનું ટાળો કારણ કે તે શુભ માનવામાં આવતું નથી.